લવના 7 સ્ટેજીસ છે. લવના 7 સ્ટેજીસની અંદર જે 3 સ્ટેજ પૂરા કર્યા પછી ચોથો સ્ટેજ આવે છે કે જેની અંદર ટ્રસ્ટ આવે છે. પણ જેવો ટ્રસ્ટના એ ચોથા સ્ટેપમાં એ રિલેશન જાય છે ને ત્યાં અંદર ભંગાણ ચાલુ થઈ જાય છે અને બંને જણા એકબીજાની આમને સામને આવી જાય છે. તો આ રિલેશનને આપણે કેવી રીતે બચાવી શકીએ અને લવના 5મા સ્ટેજમાં જઈ શકીએ? તારો ક્વેશ્ચન તો બેટા બહુ જ સરસ છે. જો જતો કરતા આવડે નહીં તો તમારા બેનો સંબંધ 2 લાઈન તમે જોડી ન શકો. કારણ કે છોકરી એમ કહેશે કે હું શું કામ જતું કરું, છોકરો એમ કહેશે હું શું કામ જતું કરું, તો 2 પેરેલલ લાઈન થઈ ગઈ. 2 પેરેલલ લાઈન થઈ ગઈ તો મેરેજ ઇઝ અ મીટિંગ ઓફ ધ 2 લાઇન્સ. પેરેલલ લાઈન કેન નેવર મેચ ટુગેધર. તો જતું કરવું કે એ ભાવના દરેકમાં હોવી જોઈએ અને દરેકમાં બધું મારું મારું, હું જ મોટો, હું જ મોટી, એ જ્યારે જતું જશે તો તમારો સાચો પ્રેમ પ્રગટ થશે. તમે એકબીજાનું રિસ્પેક્ટ રાખશો, કારણ કે મેરેજ હંમેશા રિસ્પેક્ટ ઉપર ચાલે છે. સ્ત્રીને પણ રિસ્પેક્ટ જોઈએ છે, પુરુષને પણ રિસ્પેક્ટ જોઈએ છે. રિસ્પેક્ટ દેતા પણ આવડવું જોઈએ અને રિસ્પેક્ટ લેતા પણ આવડવું જોઈએ. બહુ સરસ આપણને જવાબ મળ્યો.